આણંદ મનપા કમિશનર ક્યારે જાગશે? શહેરના નવીનીકરણના માર્ગ ઉપર વેઠ ઉતારતા કોન્ટ્રાક્ટર. બાકરોલ આરસીસી માર્ગ ઉપર સામસામેના બે રોડની વચ્ચે ગેપના કારણે વાહનો ખાબક્યા. આણંદ મહાપાલિકા બન્યા બાદ મનપા દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ કપચીમાં કટકીના ખેલ રચાતા હોય તેમ ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી જતા આઇકોનિક માર્ગ નવીનીકરણ પર અસમાનતા બાદ બાકરોલ માર્ગ ઉપર આરસીસી નવીનીકરણ કરવામાં આવેલ માર્ગ ઉપર બે રસ્તાની વચ્ચે ગેપ રખાતા વાહનો ખાબકતા હોય મનપા કમિશનર જાગશેના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ મહાપાલિકા દ્વારા પખવાડિયા પૂર્વે 2.21 કરોડના ખર્ચે ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના આઇકોનિક માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવતા કપચીમાં કટકીના ખેલ રચાયા હોય તેમ માર્ગ ઉપર અસમાનતા જોવા મળ્યા બાદ બાકરોલ તરફ જતા માર્ગને આરસીસી બનાવવામાં આવતા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી ઉજાગર થવા પામી હોય તેમ આરસીસીના બંને માર્ગ વચ્ચે ગેપ રહેવા પામતા વાહનો ખાબકતા હોવાની ઘટના બનતા મનપા કમિશનર જાગશેના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.